નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીટેક ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હાલ આપણે જોઈએ કે પશુપાલન યોજના 2026 એનો મુખ્ય વિષય છે આજનો આપણો કે પશુપાલન સહાય યોજના 2026માં જે આપણને આ ખેડૂત પોર્ટલ ઉપર મળવાની છે. તો કેવી રીતે મળવાની છે પ્રસ્તુત કરતા હું છું સુનિલ મીઠાપરા અને એગ્રીટેક ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે યોજનાની સંપૂર્ણ માહિતી આગળ જોઈએ તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે પશુપાલકોની આવકોમાં વધારો કરવાનો છે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતને મોખરે રાખવાનું છે, પશુઓને યોગ્ય રહેઠાણ અને પોષણક્ષમ આહાર પૂરો પાડવાનો છે અને બેરોજગાર જે યુવાનો છે એને સ્વરોજગારી પૂરી પાડવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. તો હવે આપણે જોઈશું કે તબેલો બનાવવા માટે જે સહાય મળવાની છે તેમાં શું છે. તો કે સહાયની રકમ છે તે મારે 4 લાખથી 10 લાખ સુધીની છે. એ યોજનાના અલગ અલગ પ્રકાર મુજબ મળી રહેશે. તેનો લાભ જોવા જઈએ તો કે આધુનિક સુવિધાઓવાળો પાક્કો તબેલો બનાવવા માટેની આ સહાય છે. તેમાં લગભગ 10 લાખ સુધીની સહાય આમાં મળી રહે છે. વ્યાજની રાહત જોઈએ તો બેંક લોન ઉપર સરકાર દ્વારા વ્યાજ સબસિડી પણ આમાં આપવામાં આવશે. ત્યારબાદ ખેડૂત મિત્રો જોવા જઈએ તો કે પશુ ખરીદી યોજનાનો પણ આ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ચાલુ છે. 12 દુધાળા પશુ યોજના, જેમાં કે ગાય કે ભેંસની ખરીદી માટે 12 લાખ સુધીની લોન તમને મળી રહેશે. સબસિડીની વાત કરીએ તો સામાન્ય વર્ગ માટે 25% અને SC/ST મહિલાઓ માટે 50% સુધીની સબસિડી મળી રહેશે. પાડી વાછરડી ઉછેર માટે, નાના પશુઓના ઉછેર માટે 15,000 રૂપિયાની સહાય છે સાવ મફત મળી રહેવાની છે. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે પશુદાણ અને અન્ય લાભોની વાત કરશું. તો કે મફત ખાણ દાણની સહાય છે, જેમાં વિયાણ સમયે પશુ દીઠ 150 કિલોગ્રામ મફત દાણ એટલે કે 100% સહાય એટલે કે 100% સાવ મફત છે. ખાણદાણ છે તમને પશુ દીઠ 150 કિલોગ્રામ મફત ખાણદાણ મળી રહેવાનું છે. ઘાસચારો સંગ્રહ માટે તમારે ઘાસચારાના ગોડાઉન બનાવવા માટે પણ સહાય ઉપલબ્ધ છે. વીમાની વાત કરીએ તો પશુઓના અકસ્માત કે મૃત્યુ સમયે વીમા કવચ પણ આમાં મળી રહેવાનું છે. તો ફટાફટ આ જો તમે યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે આની અરજી કરવાની છે, અથવા તમારે નજીક રહેલા પશુ દવાખાનો અથવા ખેતીવાડી વિભાગમાં જઈ અને પણ આનો સંપર્ક તમે કરી શકો છો. જરૂરી દસ્તાવેજોમાં આપણે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, જમીનના ઉતારા, હાથબાર આંઠો, પાસપોર્ટ સાઇઝના ફોટા અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિ માટેનું જો તમે હોય તો તમારે એમાં જ્ઞાતિનું પ્રમાણપત્ર જોઈશે.